બોલો નરસિંહરામ મહારાજ કી, બ્રહ્માણી માત કી, બોલો ચામુંડા માત કી, ભજન કરાવે એમના માત પિતાનો. કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા આજના મંગલ પ્રસંગને આપણા ગામના દેવી દેવતાઓની અસીમ કૃપાથી આપણા ગામના જતી સતી અને સૌના સેવા સાથ સહકારથી આપ સૌએ ભેગા મળી ભગવાન અને નરસિંહરામ મહારાજની અસીમ કૃપાથી પરમાત્માના નામના સત્સંગનું આયોજન કર્યું છે. એ બદલ આખા ગામ વતી આપણે સૌ ભેગા મળી અને આપણે એની ભાષામાં વચલી પાર્ટીના સૌ વડીલો આગેવાનોને, ભાઈઓ બહેનો દીકરીઓને લાખ લાખ વંદન અને અભિનંદન. નરસિંહરામ મહારાજના મંદિરથી પધારેલા પૂજ્ય બંનેની ભૂમિકા છે. ખૂબ વરસાદ પડે છે પણ જેનો ખેતર તૈયાર હશે એ પાણી ખેર છે બારોબાર. ભક્તિમાં પણ આવું છે. બધી લાઈનોમાં જે માણસ જાગતા રહેશે એમનો બેડો પાર થઈ જશે. એક ગામડાના દાખલામાં કહ્યું તું, બે કાકા હતા. ચોમાસાની સિઝનમાં ભેંસો વિયાવાનો ટાઈમ થયો એટલે વારામ લઈ ગયા. એકને આખો દાડો હોળ આચેલું હતું, બિચારા થાક્યા હતા. એટલે પેલા જોડવા ડોહાન કહેવા માંડ્યા કે તમે ભેંસો બે જણ જાગશું તોય એ સામે બે તમે જાગશો તોય મેં આશીર્વાદ હોળ આચ્યું છે તે તમે હોળ રાખો, જવા ચલમ બેરા પીવો. હવે તો ઊંઝ્યા અડધી એક રાત થઈ એટલે જે ઊંઝાતા નહીં એની ભેંસ પીવાની એટલે પાડી આવી. એટલે ચલમ પીવા હતા તો બેઠા જાગી રહ્યા તે જોઈ રહેલા હતા. વળી એકાદ બે કલાક પછી અહીંયાની ભેંસ પીવાની પાડો આવ્યો. પણ આ જાગી રહ્યો હતો ને ડોહો બહુ હોશિયાર હતો. તે પાડો ઉપાડે ક્યાં મિલ જાય એની પાડીમાં લાવી દીધી. પેલા હુયા હતા ને જાગ્યા પરોડીએ. હે ભગવાન, બ્રહ્મણી માં કોઈ સારું દેખાડી એમ કઈ વાસો મોહતા આયા તો આઈ જોઈ પાડો. અરે ક્યાં તો હળંગ એક નંબર વાળો આવ્યો પણ નોમ જ બદલાય નહીં. જન્મ તોય પાડો, જવન થાય તોય પાડો છે, મરે ને તોય પાડો. અને આ તો પાડી થાય, જોશું થાય ને પછી બે થાય કશું થાય જ નહીં. પેલા બીજા બાપા પાસે આયા કે ભૈલા રામ રામ, તમારા ભેંસને શું આવ્યું? એટલે પાડી આવી. કારણ કે અમારા ભેંસને પાડો છે ભાઈ એ હું જતા બીજું શું આવે? જાગી રહ્યા તો બીડો પાડો હતો. એટલે જાગવાની જરૂર છે બધાને. આપણે જે કામ કરીએ એમાં જે કામ તમે કરો છો, તમે ભલે નોકરી કરો, ધંધો કરો, વેપાર કરો, બીજાને તો તમે મજૂરી જાઓ પણ જાગશો. જે કામ કરો છો એમાં જાગતા રહો તો જરૂર ભગવાન દેવી દેવતાઓ તમારા ઉપર રાજી થશે અને તમારી કાયમ શક્તિ થશે અને જાગતા રહી. ભણતા હોય છોકરાને હું તો ખુદ જાગતા રહેજો.
તો ટકાવારી હારી આવશે. અત્યારે તો બધું 21મી સદીમાં બદલાઈ ગયું છે. તમે જુઓ, ઘણા બહેનોને 8-8 વાગે જાગવાની ટેવ છે. એમ ઘરવા સવારે 4-5 વાગે કોમ જતો રહે, બિચારો હોળ લઈને જતો રહે પરોડિયા. આ તો છોકરાની મમ્મી પર કૂદીને તાણે જાગે. હવે પેલો ભાઈ તો હોળ લઈને કોમ જાય, કોણ જગાડવા આવે? પછી કે આપણે ઘણી કમાણી થાય પણ રજ વળતી જ નહીં, પણ 8 વાગ્યા તેની શું રજ વળે? એટલે જેના ઘરમાં કોઈ પણ બેન દીકરી હોય, પણ જેના ઘરમાં બેન કે દીકરી મોડા સુધી ઊંઘે, એને હોમાં ઘઉં થાય તો હળી જાય, પણ 12 મહિના ના ચાલે. એના ઘરમાં કાયમ ઘટ જ રહે. અને એક વખત તમે નક્કી કરી જુઓ કે આ નવરાત્રી આવી એટલે માતાજીનું નામ લો, ભરમાણી માનું, તમે જે દેવી દેવતાનું વાલો એનું નામ લ્યો. અને સૌથી પહેલા ઘરમાં દીકરી કે વહુ કે જે હોય તે એ જાગો, ઘરમાંથી પહેલા કચરો કાઢો, અને પછી તમારું આખા 12 મહિના જે કામ કરતો એ કરો. 12 મહિને તમે જે દાડાથી શરૂ કર્યું હોય એના કરતા તમારા ઘરમાં હવાઈ કમાણી નહીં, પણ 10 ગણી કમાણી થાય તો તમે મને યાદ કરી. ये सनातन सत्य से उर्जात मुसाफिर भोर भयो, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, और जागत है सो पावत है. ઘરની લક્ષ્મીને પહેલા જાગવું જ જોઈએ. તો એ ખ્યાલ ના આવતો દાખલો આપીએ પાક્કો. આ દિવાળી આવશે ને એટલે દિવાળીની રાતે બધી બહેનો જાગશે. 3 વાગે ફટાકડા ફોડશી, નાખા ઘરમાંથી કચરો વાળશી, અને ફૂટેલા તોલણા છે ને એમાં નાખીને પછી ડુન 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 ડુન. આ ધર્મની સાથે આપણા સંતોએ આ જગતને શીખવાડ્યું છે કે આ દિવાળીની રાતે તમે જાગ્યા છો ને તો 72ના દાડો પરોડીએ કચરો કાઢ્યો છે ને, આવ 12 મહિના કાઢ્યો તો તમારા ઘેર કાયમ દિવાળી છે. પણ આપણે તો એક દાડો ડુંડુન કર્યું પછી 12 મહિને ફેર ધનતેરસ આવે એટલે કઈ ઘટાડા કાઢો તો ઘોડો કે નહીં ગાય ચોથી આવો તમે. આ દેશી દાખલા કેમ અહીંયા આવ્યા છીએ બધાને સમજણ પડે. જો કે બધાને સમજણ છે, આપણું ગામ તો ખૂબ હોશિયાર છે. તો સંતોની ભૂમિકામાં તો શેનો અંધારું હોય, પણ આ તો તોય કોઈ નવા બહેનો આવ્યા હોય ગામમાં, એમને ખ્યાલ આવે ભાઈ આ ગામમાં આપણે આવી રીતે રહેવાનું. ભાઈઓને, બહેનોને, દીકરીઓને, જુવાન દીકરાઓને પણ હું તો વિનંતી કરું છું કે ક્યારે ખરાબ સોબત કરશો નહીં, ખરાબ માણસની જોડે કદી બેસશો નહીં. કોઈ તમને પૂછે કે તમે કયા ગામના છો, કે અમે નોરતાના છીએ, નરભીરામ બાપુ થઈ ગયા ગામના. અને જો તમારી પાસેથી એવું કોઈ જોવો તો એને નક્કી થાય કે આ બાપજીના ગોમનો નહીં, ગમે તે ખાલી બાપજી મોટા હંતાઈ ગયો છે, નોમ નોરતાનું લે છે નક્કી. આવું હોય જ નહીં, એને નક્કી થઈ જાય. એટલે જો આપણા ગામના નામથી, નરભીરામ મહારાજના નામથી જો કદાચ અમદાવાદના પટણી, જેને દેશી ભાષામાં આપણે વાખરી ભાઈઓ કહીએ છીએ, જો એને વિશ્વાસ છે અને આપણે એમના વંશમાં છીએ, એમના કુટુંબી છીએ, અને જો આપણને એટલું ગૌરવ ને આપણને એટલો વિશ્વાસ ન હોય ને તો પછી એનાથી તો કર્મની કઠણાઈ બીજી કોઈ હોઈ શકે નહીં. ગામને કંકુ ના મળે એવું સુંદર જીવો, સારું જીવો, સૌની સાથે રહો. બહેનોને મારી વિનંતી છે, જો ભારતમાં નારી શક્તિની પૂજા થાય છે, અંબાજી માની પૂજા થાય છે, બોઈતર માની પૂજા થાય, સધી માની થાય, હરકમઈ માની થાય, શિગોતર માની થાય, તુરેલ માની થાય, બધી ભાઈઓ જ છે ને, એ બધી બહેનો જ છે ને, એમની પૂજા થાય છે.
અને અહીંયા તમને મહાભારતની ખબર પડે, રામાયણની ખબર પડે, દેવ મંદિરે જવાની ખબર પડે, વહેલા ઉઠી રૂપાળું વાળવાની, બીજાને કરવામાં કરવાની, અને પછી માતાજીને મારીઓ સારું કરજો બાપા. પણ માને ખબર છે હાવી છે એ બાજુ ભરું એ તો કોઈ ગામમાં આજકાલના નહીં બેઠેલા, ગામની મજ એ બેઠેલા. 10ની નોટ આરતી નાખીને 5 રૂપિયા રોકડા લઈ કઈ જગ્યાએ ટેપ તો નોટો કોઈ ના લે તો મેળો મોય મહારાજ લઈ જતા. વિનંતી સાથે કઉ છું, બહેનોને ખાસ કઉ છું, જેમના મા બાપ સારા સંસ્કારો બાળકને આપશી, દીકરીને આપશી, જેની મા દીકરીને સારા સંસ્કારો આપશી ને એ દીકરી મોરતા નહીં, અમદાવાદ નહીં પણ અમેરિકામાં જઈને ભણશે ને તો આ જગતમાં કોઈ વાળ એનો વોકો કરી શકે તેમ નથી. એવી તૈયાર દીકરીને માએ કરવાની. જેની મા સિંહણ હોય એની દીકરી સિંહ જેવી ન હોય. આ લાઇટના વાયરો છે ને એ આપણા બાપા છે ને એ ઘરમાં લાઇટ લાયા હોય તો સ્વિચો મૂકી છે, તમારે પંખો ચાલુ કરો, ફ્રીજ ચાલુ કરો, જે ચાલુ કરવું એ કરો, નીરી બટન દબાવો. પણ તમે આખું બોટ ઊંચું કરીને વગળીઓ ગાલો તો પછી એમ કે તાર ભાલા છે નહીં અડું એકી ધરા કે હાજર બમ કહીને આપે. એટલે જે દીકરીઓ છે ને એ ભારતની આવી વીજળી જેવી દીકરીઓ છે, કોઈની જીગર નથી કે એની સામે ઓગળી કરી શકે. આ ભારતની નારી શક્તિ છે, એ સંતને જન્મ આપી શકે છે. કદાચ જેસર જેવા અંજારના ડાકુને આ કિનારાથી સામા કિનારે પહોંચતા જો કોઈ અંજારનો પીર કરીને પૂજાવે ને તો એ ભારતની નારી શક્તિ કરી શકે છે. અને દીકરીઓને તો તમારા એવા સંસ્કારો આજે નહીં તો કાલે આપ્યા વગર છૂટકો છે જ નહીં. એટલે જૂન વખતના કોઈ આપણે ડોસ્યો હોય ને તો કદાચ કોઈ મેલું ના જતું હોય તો હવે ઠેઠ આખું ખેતર બાતલજ્યું છે અને મોચમના ચાકડા લીલા થાય એવું કોક કરજો. બાળકોને સારા સંસ્કારો આપો. બાળક હોય ને એ દીકરાનું દીકરો હોય પણ દીકરા પાસે ના રહેતો હોય, એનો ભાવ હોય ને અને પાછા ભાઈ એવા હોય, છોકરા બહુ કે અમારે તો ભાપ આવે બધું એને ખબર છે કે મફતનો મજૂરીઓ મળે છે, મફતના રોટલા ખાઈ જાય છોકરો રમાડતો ને કે બીજી પાછી ભાજી કોઈ જરૂર નહીં. ભા બધા એમને નહીં બે જાય બોકડી કોઈ રાજી થઈ નહીં ગયા એ તો હાથ જોડી ગયા પણ કોઈને કહેવાય એવું રહ્યું નહીં. એમને નહીં ગયા દોધ પડાઈ ગયા, હેકણ એવા છૂટી ગયા, વાંચે દેખાતું નહીં. હવે ઘરવાળા 21મી સદીમાં બૈરાને ખબર પડે છે કે આ કશા કોમના નહીં, આ તો ભેટ નીકળી ગઈ વાત. પણ એ બાળકોને દીકરાઓને સંસ્કારો. એક વખત એક છોકરે નિશાળમાંથી હિન્દી પેન ચોરી, પેન્સિલ, અને ગયેલા એની બાના હતી કે બા ભાઈ પેન્સિલ લાવ્યો છું બીજાની. ક્યાં બહુ સારું કર્યું, આપણે 2 મહિના સુધી નહીં લાગવી પડે. આ તો 4 દાડા છે ને એટલે 2-4 ચોપડી કોકની લાવે. 1 મહિનો છો ને આખું દફતર ઉઠાઈને લાવે રખોડામ લઈ જાય અને માન કે જો હવે તો દફતર લાવવા માંડ્યો. ભાઈ માં ના બોલી ને રાજાના ઘેર ટૂંકમાં કોઈ ચોરી કરી, હાલની પકડાઈ ગયો. રાજાને ખબર નથી કોને ચોરી કરી છે પણ કે બાપુ છોકરી ચોરી જાવ કે ફસી ચડાઈ ગયો. બીજા ફસીના મોચડે લાયા. ફસીના મોચડે પહેલા પૂછવામાં આવતું ભાઈ તારી છેલ્લી હવે કોઈ ઈચ્છા હોય તો કે. એટલે છોકરું કે તારી ઈચ્છા છે કોઈ? એટલે કે હોય મારી મમ્મીને બોલાવો મારે દર્શન કરવા. એટલે કે ભાઈ બોલાવતા નહીં માં બોલાય. છોકરાની માને જોઈ અને બહુ હવા માંડ્યો, ખૂબ હવા માંડ્યો. એટલે મહારાજ સાહેબ બેઠેલા હતા, બાપજીની બેઠા. એ છોકરો કેમ આટલું બધું હશે છે એની માને જોઈ? અમને પછી મારવાનો છે તો હશે કેમ? એને પૂછો તો ખરા કે છોકરા
કેમ સુધી બેટા આટલું બધું તારે પછીનો મોટરો તાર માટે લટકાયો છે તો મોણો રોવા માંડે અને તું કેમ હસું છું કે રાજા થાય હું એટલા માટે હસું છું કે તમે મને પહોંચી આવશો ને એનાથી પાર આવે એવું નહીં કે ચામ કે તારી તો પહોંચી આપનાર છે ને એ જ મૂર્ખો છે પહોંચી મને નહીં હાલવાની પહોંચી આ મારી માં છે ને એને હાલો હજુ મારા બીજા ત્રણ ભાઈ ઘેર સુધી એમ તમારે વાંય લાવવા પડશે આ ટ્રેનિંગ જ વાની આલી છે અને તો એ તૈયાર મારીને આ ડોશી તો મારવી જ પડશે એટલે ચોરોની આ ફેક્ટરી છે એને ઉડાડો મારા તો બીજા ચોર પેદા નહીં તો એટલા માટે માં બાળકોને દાખલા તરીકે આપણો તો સારું છે ગામમાંથી બધું ડૂબજ્યું છે છતાં પણ કહું એક કોઈ બાઈ હોય ભલે રોડેલી જ હોય અને જો એ દારૂ ગાળતી હોય તો એમાં પાણી રેડવાનું હોય ને એટલે પેલા છોકરાને બોલ આપે ચાકજે હજુ પાણી રેડે એવો છે ચાકજે પાણી રેડે હવે ચાખવામાં તો બંધોની પેલો ઘેર ઉભો થાય તમે પાણી દારૂમાં રેડતા નથી તમારા બાળકની 100 વર્ષની જિંદગીમાં પાણી રેડો છો તમારા બાળકોની તમારે જુઓ તો જુઓ વધારેમાં વધારે રોડેલી બેન દીકરીઓ કયા સમાજમાં છે જે સમાજમાં દારૂ વધારે વપરાય છે ને એ સમાજમાં એક બે બાળકોની બા અત્યારે એને ખાવા માટે પહેરવા માટે કપડાનો ફફો પડી જાય છે એટલી ઉંમરમાં કેટલાય જુવાન દીકરાઓ જતા રહ્યા જુવાન દીકરીઓ અત્યારે હાલ એમની પાસે એમના બાળકોનું પોષણ કરવા માટે નથી એટલા માટે વ્યસનોથી હજુ બચી જાઓ સમય પાકી ગયો છે અને ભગવાનનો પોકાર છે નરભેરામ મહારાજનો પોકાર છે અને નરભેરામ મહારાજ જ આપણે બધા ભેગા થયા છીએ ને એ તમારે જે માનવું એવું માનજો પણ આકાશ માર્ગે અત્યારે નરભેરામ મહારાજની જેમ વરસાદ વરસે ને એટલી કૃપા આપણા ગામ ઉપર વરસી રહી છે નકર જો એમની કૃપા ના હોય ને તો જે જગ્યા ઉપર આપણે ભેગા થયા છીએ ને એ જગ્યા ઉપર તમે ન ભેગા થઈ શકો આ દોલતરામ મહારાજના વચનને તમે સત્ય માની લેજો આ એમની અસીમ કૃપા છે ભવિષ્યમાં કઈ સારું નિર્માણ થવાનું છે ભવિષ્યમાં ઘણું હજુ સારું થવાનું છે અને એનું પગથિયું જો આજ મંડાઈ ગયું છે આ કોન્ક્રીટ થઈ ગયો છે ભવિષ્યમાં જયારે આ પાકશે ના કેસર વબો એ જયારે કેસર કેરીઓ આપણા ગામને નહીં પણ ચારે બાજુનો રસ વેચાય ત્યારે સંતોના શબ્દો તમને યાદ આવશે અને એની શુભ શરૂઆત આપણી વટલી પાર્ટીએ કરી છે એટલે હું તમને લાખ વંદન અભિનંદન આપું છું જુવાન દીકરાઓને કહું છું અમારી બેન દીકરીઓને કહું છું અમારી વડીલ માતાઓને પણ કહું છું હું તમારા ગામનો છું તમારો ભાઈ છું તમારો દીકરો છું અને તમારું ભલું થશે ને ત્યાં સુધી મહારાજ કદી પાછી પાની કરવાના નથી એ તો ગામ મોટું છે તે બધી મેં 5 જણા કોઈ અમે બોલીને 2 જણા અમે બોલીને એનાથી મને કશું ફરક પડવાનો નહીં પણ હું તમારું સારું થશે એવું જ રાતનો દાડો વધરે બેઠો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી પ્રયત્ન કરી છે અને એટલા માટે સંતોએ ભજનોમાં કહી